એક એવી ઘટના સામે આવી છે જેણે કાયદો વ્યવસ્થા સાચવતા પોલીસ વિભાગની જે છબી છે તેના પર મોટા સવાલો ઊભા કરી દીધા છે. હંમેશા આપણે એવું કહેતા હોઈએ છીએ કે પોલીસ પ્રજાની મિત્ર છે, ખાકી વર્દી સુરક્ષાનું પ્રતીક છે. પરંતુ શું થાય જ્યારે આ જ ખાકી વર્દીનો નશો કોઈ વ્યક્તિના મગજ પર ચડે અને એ હદ વટાવી જાય કે સામાન્ય નાગરિકોના ત્રાસનું આ કારણ બની જાય? શું થાય જ્યારે સમાજ એ સુરક્ષા આપવાની જેની જવાબદારી છે તે જ વ્યક્તિ કાયદાને પોતાના હાથમાં લેવા લાગે? આવો જ મામલો હવે સુરતમાંથી સામે આવ્યો છે. શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. સુરતના પાલ વિસ્તારમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો જ્યાં રક્ષક જ ભક્ષક બન્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વિગતે જો આખા ઘટનાક્રમની ચર્ચા કરું તો સમગ્ર ઘટના સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગાર્ડિનિયા રો હાઉસની છે. અહીં રહેતા વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ જવાન પર પોતાના જ પાડોશીએ જીવલેણ હુમલો કરવાના ગંભીર આરોપ લગાવ્યા છે. આરોપી પોલીસ કર્મીનું નામ નરેશ ગઢવી છે, જો સ્થાનિક લોકો નરેશ કુચરા તરીકે પણ તેને ઓળખે છે. આક્ષેપ છે કે નરેશ ગઢવીએ માત્ર કાર પાર્કિંગ અને સોસાયટીના મેન્ટેનન્સ જેવી અત્યંત સામાન્ય બાબતોમાં ઉશ્કેરાઈને પોતાના જ પાડોશી નિલેશ પટેલ પર અને તેમની પત્ની પર હુમલો કર્યો છે. નિલેશભાઈના જે 77 વર્ષીય વૃદ્ધ માતા છે તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો છે. એક સામાન્ય નાગરિક જ્યારે કોઈ પણ ભૂલ કરે ત્યારે પોલીસ તેને કાયદાનું ભાન કરાવે છે, એ તો સૌ કોઈ જાણે છે. પણ અહીં તો ખુદ કાયદાના રક્ષકે જ કાયદાના ધજાગરા ઉડાવ્યા છે. અને સુરતમાંથી આ કોઈ પહેલો બનાવ નથી. સુરતમાં આવા અનેકો બનાવો બનતા આવ્યા છે. હવે આ માત્ર એક દિવસના ઝઘડા કે થોડાક જ ગુસ્સાનું પરિણામ નથી. જે ગાર્ડનિયા રો હાઉસ છે ત્યાંના સ્થાનિક રહીશોએ જે પ્રકારે કહ્યું કે પોલીસ વિભાગમાં હોવાનો અહંકાર આ નરેશ ગઢવીને છેલ્લા ઘણા સમયથી છે. સોસાયટીમાં લોકો સાથે મગજમારી કરવી, અને જે સોસાયટીમાં આશરે 36 થી 39 મકાનો આવેલા છે, અને તમને જાણીને આમાં નવાઈ લાગશે કે આખી સોસાયટી આ એક વ્યક્તિની અણસાથી વર્તણૂક અને રોજબરોજના ઝઘડાઓથી કંટાળેલી છે. સ્થાનિકોએ ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે કે નરેશ ગઢવી સોસાયટીમાં સતત પોતાનો રોફ જમાવતા રહે છે. સોસાયટીમાં રહેતા હોવા છતાં, સુવિધાઓનો લાભ લેતા હોવા છતાં તે નિયમિત રીતે મેન્ટેનન્સ ભરતા નથી. જ્યારે કોઈ પણ રહીશ કે કમિટી મેમ્બર આ અંગે તેમને સવાલ કરે ત્યારે તે કાયદાનો ડર બતાવીને ખાખી વર્દીનો રોફ બતાવીને ચૂપ કરાવી દે છે. શું પોલીસ ખાતામાં નોકરી કરવી એ સોસાયટીના નિયમો તોડવાનું કદાચ લાયસન્સ છે? આ સવાલ આજે સુરતના એ જે સોસાયટીના નાગરિકો આજે પૂછી રહ્યા છે. હવે સવાલ અહીંયા એ છે કે આખરે એવું તો એ દિવસે શું બન્યું કે વાત મારામારી સુધી પહોંચી ગઈ? ભોગ બનનાર નિલેશ પટેલના જણાવ્યા અનુસાર તેમના ઘર છેલ્લા કેટલાય સમયથી ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું. કામ ચાલતું હોવાથી સામાન્ય જે મજૂરો છે તેમના અવર જવરના કારણે તેમણે પોતાની કાર સોસાયટી પરિસરમાં થોડી અલગ રીતે પાર્ક કરી હતી. આ એક એવી સામાન્ય બાબત છે જે કોઈ પણ સોસાયટીમાં પાડોશીઓ વચ્ચે પરસ્પર સમજૂતીથી ઉકેલાઈ શકાય. નિલેશભાઈ પણ આ જ બાબતે શાંતિપૂર્વક સમજાવટ કરી રહ્યા હતા, પરંતુ નિલેશ ગઢવી એ સામાન્ય બાબતને મોટો વિવાદ ઉભો કરી દીધો. વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન નરેશ ગઢવી અને તેમના પરિવાર અચાનક ઉશ્કેરાઈ ગયા અને ગાળાગાળી શરૂ કરી દીધી, અને જોત જોતામાં નિલેશ પટેલ પર હુમલો કરી દેવામાં આવ્યો. વધુમાં અહીંયા ભોગ બનનારનું શું કહેવું છે એકવાર એ સાંભળી લઈએ. નિલેશ પટેલ. ગાર્ડનિયા રો હાઉસમાં અમે રહીએ છીએ. સત્યમ રો હાઉસની બાજુમાં પાલ. અમારે એક પાર્કિંગ બાબતની મગજમારી હતી. ઓલરેડી મારે ઘરે ફર્નિચરનું કામ ચાલે છે, એટલે મારી ગાડી આગળ સોસાયટીમાં 6 નંબરમાં નરેશભાઈ ગઢવી, નરેશભાઈ કુંચાલા એ રહે છે, અને એમના ઘરથી 15 ફૂટ દૂર ગાડી મૂકી હતી, ત્યાંથી કોઈ સોસાયટીનો કોઈ રસ્તો નથી. પણ ત્યાં કોઈ પણ ગાડી મૂકે તો એ પોલીસ સ્ટેશનમાં છે, પોલીસમાં છે, વેસુ પોલીસ સ્ટેશનમાં. એટલે કાયમ સોસાયટીમાં કાયમ માટે પોલીસનો પેલો રોપ બતાવે છે. અને આજે ગાડી 2 દિવસથી મારી પડી હતી, અને એ ગાડીના લીધે એ મારી સાથે આજે ઝઘડો કર્યો એમણે, અને મને કીધું કે ગાડી અહીંયાથી તમે હટાવી લો એમ. તો ગાડી એમને કોઈ નડતી નહીં હતી, અને છતાં બી એણે ઝઘડો કર્યો. પછી થોડી ગાળાગાળો કરી, અને પછી છેલ્લે હાથાપાઈ પર આવી ગયા. તો એમણે મને માર્યો છે, અને સાથે મારા વાઈફ હતા. મારા વાઈફને બી ધક્કો મારીને એમના વાઈફે ફેંકી દીધા. મારા 77 વર્ષના મમ્મી છે, મોટી ઉંમરના, જેમને પગે ઘૂંટણની તકલીફ છે, ચાલવાની બી તકલીફ છે, છતાં એમને બી ધક્કો મારીને પાડી દીધા. અને કાયમ સોસાયટીમાં ભાઈની દાદાગીરી છે. ઓલરેડી હું સોસાયટીના ઉપપ્રમુખ પદ પર છું. એમનો મેન્ટેનન્સ ઘણા વખતથી બાકી છે, એટલે મેન્ટેનન્સની અમે ઉઘરાણી કરીએ છીએ. તો એની બાબતમાં બી અમે આગળ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન આપી હતી એમના વિરુદ્ધમાં. પછી સમાધાન થયું, અને છતાં બી એમણે મેન્ટેનન્સ આપ્યો નથી. એટલે એ બી એક ખુન્નસ રાખે છે. બીજી વસ્તુ કે જે 2 બિલ્ડરના જે ઘર છે
એ ઘર અમે વેચાયા નથી, એટલે એ ઘર પાસે મેં ગાડી મૂકી હતી. છતાં બી બિલ્ડર સાથે એમને તકલીફ છે અને હું બિલ્ડરને ત્યાં જોબ કરું છું, એટલે એ બી મારી પર ખુન્નસ રાખે છે અને એના લીધે બી એ વધારે પડતું પેલું કર્યું છે એમણે એમ. અને રીતસર મારામારી કરી છે અને એનો વિડીયો બી અમે બનાવ્યો છે અને મારા વાઈફને માર્યું છે, મારા મમ્મીને માર્યું છે, એની વાઈફે, એનો છોકરો, અને એ ટોણે અમને સોસાયટીમાં માર્યું છે. અને સોસાયટીમાં કાયમ જ એ એમની દાદાગીરી રહી છે. એની અમે કમ્પ્લેન કરવા માટે પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અહીંયા. તો 1.5 કલાક થઈ ગયો તો બી હજુ પોલીસે આવ્યા નથી હજુ એમ. નરેશભાઈ હજુ અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા નથી, બરાબર. અને 1.5 કલાકથી અમે અહીંયા છે, પીઆઈ સાહેબ બી નથી. અમે કમ્પ્લેન કરવા એફઆરઆઈ કરવા માટે આવ્યા છે, પણ એ છતાં એફઆરઆઈ હજુ સુધી 1.5 કલાક થયો એફઆરઆઈ ફાટી નથી. છોડાવવા માટે હવે આ ઘટનામાં સૌથી શરમજનક અને લોકોને ચોંકાવી મૂકવાની હકીકત એ છે કે જ્યારે નિલેશ પટેલ પર હુમલો થઈ રહ્યો હતો ત્યારે તેમની પત્ની અને તેમના જે 77 વર્ષીય વૃદ્ધ માતા છે તે બચાવવા વચ્ચે પડ્યા. એક વૃદ્ધ માતા તે પોતાના દીકરાને માર ખાતો જોઈ વચ્ચે આવે, પરંતુ આજે વર્દીના નશામાં ચૂર આરોપી છે એ વૃદ્ધ માતાની ઉંમરનો પણ તેમણે લિહાજ ના કર્યો. 77 વર્ષીય વૃદ્ધ માતાને જોરથી ધક્કો મારી દીધો અને જમીન પર પટકાવી દેવામાં આવ્યા. એટલું જ નહીં, નિલેશભાઈના પત્ની સાથે પણ ઝપાઝપી જે છે કરવામાં આવી હતી અને ગેરવર્તણૂક આ અધિકારી છેલ્લા ઘણા સમયથી કરતા હતા. હવે આ ઘટના બાદ ભોગ બનનારનો પરિવાર અને આખી સોસાયટીનો રોષ ફાટી નીકળ્યો. ડર્યા વિના સોસાયટીના રહીશોએ મોટો કાફલો પોલીસ મથકે પહોંચ્યો અને ભોગ બનનાર પરિવારને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે ખાખીના જોરે દાદાગીરી કરતા નરેશ ગઢવી સામે કોઈ પણ પ્રકારનું સમાધાન અહીંયા હવે કરવામાં આવશે નહીં. તેઓ સુરત પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ઉગ્ર માંગ પણ કરી છે કે આરોપી પોલીસ કર્મી સામે કડકમાં કડક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવે, તાત્કાલિક એફઆઈઆર દાખલ થાય અને માત્ર કાનૂની જ નહીં પરંતુ કડક ખાતાકીય પગલાં પણ ભરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ પોલીસ કર્મી વર્દીનો આવો દુરુપયોગ કરવાની અહીંયા હિંમત ના કરે. બીજી તરફ આ મામલે અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈ NK ચાવડાનું જે નિવેદન આવ્યું છે તેમણે જણાવ્યું કે હાલ આ બાબતે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે અને બંને પક્ષો પોલીસ સ્ટેશનમાં હાજર છે અને નિવેદનોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પરંતુ અહીંયા સવાલ એ ઉભો થાય છે કે શું પોલીસ જ પોલીસ સામે નિષ્પક્ષ તપાસ કરશે ખરી? શું એક સામાન્ય નાગરિકને ખાખી વર્દી સામે ન્યાય મળશે ખરી? આ સવાલ અત્યારે છેલ્લા ઘણા દિવસોથી ચાલે છે. જે પ્રકારે સુરતની અંદર જે પરિસ્થિતિ અત્યારે વણસી રહી છે, જે પ્રકારે કાયદાના ધજાગરા ઉડી રહ્યા છે, જોવાનું આ મામલે એ રહેશે કે આ જે પરિવાર છે તેને ન્યાય મળે છે કે કેમ. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. આવા જ વિડીયો જોવા નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.